અમદાવાદમાં ઇન્ટરનેશનલ કોલ્ડ પ્લે કોન્સર્ટ માણવા મ્યુઝિક લવર્સ ઉમટી રહ્યા છે, ત્યારે જાણીએ કેવો છે માહોલ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ વાધવાણી અને આજે આપણે આવી ગયા છીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા ખાતે કે જ્યાં કોલ્ડ પ્લે નું જે છે આયોજન થયું છે. કોલ્ડ પ્લે પ્રોગ્રામ જે છે એ 6 થી 7 પ્રકારના અલગ અલગ મ્યુઝિક સાથે લાઈવ પરફોર્મન્સ થી જે પ્રખ્યાત આ કોલ્ડ પ્લે નો જે કાર્યક્રમ જે છે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થવા જઈ રહ્યો છે અને જ્યાં હજારોની સંખ્યામાં આજુબાજુના રાજ્યોમાંથી દિલ્હી, જયપુર, મહારાષ્ટ્ર, રાજસ્થાનથી અલગ અલગ જગ્યાએથી લોકો આવ્યા છે અને એમના ચહેરા પર ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કહેવાય છે કે જે છે રેડિયો ફ્રીક્વન્સી ટેકનોલોજીથી સજજ જે છે આજનો આ કાર્યક્રમ છે. અને આપણે વાત કરીશું એક મિત્ર જે આવ્યા છે એમની સાથે. કહાં સે આયે આપકા નામ बताइए. मैं पुणे से आया हूँ, हृदय जैन। अच्छा, और आपको कैसा लग रहा है यहाँ क्या? बहुत ही बढ़िया लग रहा है। अभी टिकट वो मिल गई थी? हाँ मिल गई थी कितने लोग आए हैं आप? हम 4 लोग हैं। 4 लोग आए हैं। 4 लोग आए हैं आप ये प्रोग्राम देखने के लिए? यस। और कैसा है आपका अनुभव, बताइए, एक्साइटमेंट कैसी है अंदर? बहुत एक्साइटमेंट है, अभी अंदर जाके मैडम दिखाएंगे। आप आइए, हम आपसे पूछना चाहेंगे और आपकी प्रतिक्रिया लेनी भी जरूरी है. आप भी बताइए, आपका नाम बताइए. हर्षिता। कैसा लग रहा है यहाँ? बहुत अच्छा लग रहा है। લોકોના ચહેરા પર જે ઉત્સાહ જોઈને એવું લાગી રહ્યું છે કે આ કોલ્ડ પ્લેમાં આવવાથી લોકો ખૂબ જ આનંદની અનુભૂતિ કરી રહ્યા છે અને સાથે સાથે કહેવાય છે કે આજના આ કાર્યક્રમમાં 4000 થી પણ વધુ જે છે એ પોલીસ તૈનાત કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે જળવાઈ રહે તેના માટે ગુજરાત પોલીસ પણ અહીં ખડે પગે ઊભી છે અને એની સાથે એનએસજી કમાન્ડો પણ અહીં ખડે પગે ઊભા છે. અને આપણે એક બીજા જે છે કોલ્ડ જે ચાહક જે છે એમની સાથે આપણે વાત કરીશું કે એમને આ प्रोग्राम में क्यों लगा? कहाँ से आए सर आप? सामने हम सूरत से आए हैं। कैसा लग रहा है आपको? अरे बहुत ही बढ़िया लग रहा है। हाँ मिल गई थी। कितने लोग आए आप यहाँ? हम लोग 4 लोग आए हैं। अच्छा है. हाँ हम सब लोग टी शर्ट पे कोल्ड प्ले लिख के आए हैं। ટી શર્ટ પર કોલ્ડ પ્લે લખીને આવ્યા છે અને જે છે કોલ્ડ પ્લે ચાહક જે છે આજે અહીંયા આવ્યા છે. क्या नाम है आपका? क्या नाम है आपका? श्रेयस श्रेयस सूरत से। कैसा लग रहा है आगे? बहुत मजा आ रहा है। हाँ अरे टिकट मिल गई थी। कोल्ड प्ले की टी शर्ट जरा बताएंगे आप? हाँ. હવે જે છે આ ચાહકો જે છે અહીં આવ્યા છે એ કોલ્ડ પ્લે ની ટી શર્ટો પહેરીને અને સાથે સાથે જે છે બેનર લઈને આવ્યા છે. મજામાં જે ગુજરાતી એક બેનર લઈને આવ્યા છે. આપણા ગુજરાતી આજે કોલ્ડ પ્લે ચાહક જે છે અહીં આવ્યા છે ને એના ચહેરા ઉપર જે ઉત્સાહ જોઈને એવું લાગી રહ્યું છે કે દરેક વ્યક્તિના ચહેરા પર જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે કોલ્ડ પ્લે કોલ્ડ પ્લે કોલ્ડ પ્લે, ચારે બાજુ કોલ્ડ પ્લે ની જ વાતો થઈ રહી છે. ત્યારે બ્લેક કલરના ચશ્મા પહેરીને એક मित्र अपनी साथे आया है, एनी साथे बात करी. थैंक यू। एंजॉय पुणे से आए हो। कैसा लग रहा है आपको? एकदम अच्छा लग रहा है, बहुत एंजॉय कर रहा हूँ कोल्ड प्ले में। जब हम 4 लोग आए हैं पुणे से, बुक माय शो से लिया है। अच्छा, ઓનલાઈન ટિકિટ બુક કરાવીને અને જે પુણેથી મહેમાન જે આજે આવ્યા છે અને આપણે એમણે પણ એમની જે પ્રતિક્રિયા જણાવી. હવે આપણે જે છે એ હું આપણે જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું કોલ્ડ પ્લેના, કે આપ જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો અહીં આવ્યા છે અને આ કોલ્ડ પ્લે નિહાળવા આવ્યા છે. લોકો પોતાની ટિકિટ લઈને અને અંદર એન્ટર થઈ રહ્યા છે અને દરેકના ચહેરા પર એક હાસ્ય અને એક આનંદ નું જે ઉત્સાહનું વાતાવરણ જે છે અહીં જોવા મળી રહ્યું છે. હવે આપણે વાત કરીશું જે છે કાયદો અને વ્યવસ્થાની, ત્યારે એનએસજી કમાન્ડોની સાથે ગુજરાત પોલીસ પણ જે છે અહીં સજ્જ છે અને સાથે સાથે આ કોલ્ડ પ્લે એ યુવાનોથી લઈને વૃદ્ધોને દરેક વ્યક્તિને પસંદ આવે તેવા પ્રકારનો આ જે છે આ કાર્યક્રમ છે. આપકા નામ बताइए. प्रियेश। कहाँ से आए आप? इंदौर। इंदौर से. कैसा लग रहा है आपको? बढ़िया। और टिकट मिल गई? हाँ टिकट तो मिल गई थी, पहले ही मिल गई थी। एक्साइटमेंट बताइए आपका. काफी एक्साइटेड है, मतलब मुंबई का मिस करते ये पोलैंड के बच्चों के। Please. Yeah. Hi. हिंदी आता है इसको? आई एम फ्रॉम पोलैंड। अच्छा, हिंदी भी आता है आपको? થોડા થોડા. શું વાત છે, વિદેશથી એક બેન આયા છે ને એમને હિન્દી પણ આવડે છે અને કોલ્ડ પ્લે નો જે કાર્યક્રમ નિહાળવા આયા છે. कैसा लगा आपको? आई एम फाइन। हाउ आर यू? यहाँ आके कैसा लगा? हाउ डू आई लाइक इट? या इट्स फाइन। कैन वी स्पीक इन और हिंदी इंग्लिश? में थोड़ा हिंदी में No, English is better. Can we speak in English? Yeah. How to-
Festival is very nice. It's crowded, but very excited to see the band at 8. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ સો મચ. અને એ વિદેશથી મહિલા આવ્યા અને એમને થોડી થોડી હિન્દી પણ આવડે છે ને એમના ચહેરા પર પણ જે હાસ્ય જોવા મળી રહ્યું છે, એમના ચહેરા પર પણ એક આજે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે જે આવ્યા છે. આમના હેર જોઈને તો બધા हम आए हैं शिलोंग से. कैसा लग रहा है आपको? बहुत बढ़िया लग रहा है, बहुत ज्यादा अच्छा लग रहा है, बहुत बढ़िया. आपकी एक्साइटमेंट बताइए. Very, very excited. Woohoo! દરેકના ચહેરા પર આપ જોઈ શકો કે ખૂબ ઉત્સાહ છે. કોલ્ડ પ્લે ની વાતો થઈ રહી છે. આજના આ કોલ્ડ પ્લેના કાર્યક્રમમાં અમે આપણે જે દ્રશ્યો બતાવ્યા કે જે છે એ કોલ્ડ પ્લેમાં જે પણ વ્યક્તિ આવ્યા છે તમામના મનમાં જે છે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન વિજય સાથે મહેશ વાધવાણી, બી ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ઇન્ટરનેશનલ કોલ્ડ પ્લે કોન્સર્ટ દેશના મ્યુઝિક લવર્સની આતુરતાનો અંત આવી રહ્યો છે. ટૂંક સમયમાં જ કોન્સર્ટ શરૂ થવાની છે ત્યારે કોલ્ડ પ્લે નિહાળવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. કોલ્ડ પ્લે ચાહકોના લોખંડી બંદોબસ્ત વચ્ચે આ કોલ્ડ પ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે.